હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છે અડાલજ સમૈયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમૈયો એક અત્યંત મહત્વપૂર્ણ ભક્તિસભર અને પવિત્ર ઉત્સવ છે. અહીંયા પણ એક એન્ટ્રી ગેટ છે અને મેઇન એન્ટ્રી ગેટ આગળ છે. અમે ત્રિમંદિર આવ્યા હતા તો અમે આ ગેટથી આવ્યા છીએ અને અહીંયા પણ તમે જોઈ રહ્યા છો સામે પણ પાર્કિંગ છે અને બહાર પણ પાર્કિંગ હતું. અહીંયા જનરલ પાર્કિંગ પણ છે ને યજમાન પાર્કિંગ પણ છે. સમૈયાનું મુખ્ય આયોજન કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં નારાયણ દેવ દેશના ભાગરૂપે સમૈયાનું આયોજન સમૈયા પરવ ગ્રાઉન્ડ પ્રભા હનુમાનજી મંદિર પાસે જમિયતપુરા અડાલજ પાસે કરવામાં આવ્યું છે. તો આપણે અંદર આવી ગયા છે અને ઘણું મોટું ખૂબ સરસ આયોજન કર્યું છે. તો આજે હું તમને બધું એક્સપ્લોર કરવાની છું વિડીયોમાં અને આ કેમ ઉજવાય છે તે પણ જણાવવાની છું. તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો. શિક્ષાપત્રી સમૈયાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન સ્વામિનારાયણે 1826માં વડતાલમાં લખેલી પવિત્ર શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. સમૈયામાં સંપ્રદાયના સંતો, મહંતો અને વિશ્વભરના હજારો ભક્તો એકત્રિત થવાના છે. આ સમય દરમિયાન અખંડ સ્વામિનારાયણ ધૂન, પારાયણ, કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કાલુપુર ખાતે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે, જેનું નિર્માણ 19મી સદીની શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી થયું હતું અને ત્યારથી જ અહીં મોટા સમૈયાની પરંપરા ચાલી આવે છે. અહીંયા ઇલેક્ટ્રિક ગાડી પણ છે જે તમને ગેટ સુધી મૂકી પણ જશે અને અંદર ફેરવી પણ શકશે. અહીંયા એક્ઝિબિશન છે તો અહીંયા જઈશું આપણે. અહીંયા લખ્યું છે કોડ ઓફ લાઇટ, અ ડિજિટલ એક્સપિરિયન્સ. અહીંયા ડિજિટલ પ્રદર્શન, ડ્રોન શો અને સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થવાનો છે, જે પરંપરા અને આધુનિકતાનું મિલન દર્શાવે છે. પણ અહીંયા તમે સામે જોઈ રહ્યા છો હજુ હમણાં ચાલુ નથી થયું, બહુ લાઈન છે. અને ફ્રેન્ડ્સ અહીંયા ઘણું બધું જોવા મળવાનું છે. અહીંયાના મુખ્ય સમયના કાર્યક્રમની વાત કરીએ તો શિક્ષાપત્રી લેખન, જે 200 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ લેખન અભિયાન થવાનો છે. અખંડ ધૂન, 212 કલાક સુધી અવિરત સ્વામિનારાયણ મહામંત્રનો જાપ થવાનો છે. સાંસ્કૃતિક નાટકમાં સહજાનંદ ચરિત્ર જેવા નાટકો દ્વારા ભગવાનનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવવાનું છે. અહીંયા બાળકોને પણ ખૂબ મજા આવવાની છે. અહીંયા બાળ નગરી છે તો ચાલો આપણે બાળ નગરીમાં જોઈએ. ત્યાં ઘણી જગ્યાએ પાણીના પરબ પણ મૂકેલા છે તો પાણી માટે પણ તમને વ્યવસ્થા મળી જવાની છે. ખૂબ સરસ અહીંયા બાળનગરી બનાવેલી છે, પ્રાણી સંગ્રહાલયનું, અને નીચે બરફ પાથરેલો હોય એ રીતનું લાગી રહ્યું છે, જાણે આપણે બરફમાં આવી ગયા હોય અને બધા જાનવરો જોઈ રહ્યા હોય. અહીંયા સામે તમે જોઈ રહ્યા છો નાની ઝૂંપડી પણ બનાવેલી છે ને ઉપર 2 મોર પણ બેઠેલા છે. બહુ સરસ લાગી રહ્યું છે. તો ચાલો આપણે અહીંયા સ્વામિનારાયણના દર્શન કરી લઈએ.
અહીંયા ગુફા પણ બનાવેલી છે, તો ચાલો આપણે ગુફામાં જઈએ. ગુફામાં હમણાં લાઇટ નથી એટલે અંધારું અંધારું લાગી રહ્યું છે. બાળકોને પણ અહીંયા ખૂબ મજા આવવાની છે. અહીંયા ગુફા પણ છે અને પ્રાણી સંગ્રહાલય રીતનું પણ બનાવેલું છે. અહીંયા બરફ પર આપણે ભગવાનના દર્શન કરી લઈશું. બાળકોના ફેવરાઇટ પેગ્વિન પણ મૂકેલા છે. અને અહીંયા સામે સ્મૃતિ કેન્દ્ર છે, સ્વદેશી મંડપ છે અને સ્વાસ્થ્ય સેવા પણ છે. સામે સ્વામિનારાયણ કથા ચાલી રહી છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ કથામાં જવાનું ખૂબ સરસ ગેટ બનાવેલો છે, તો ચાલો આપણે અંદર જઈશું. સંહિતાના બધા યજમાનોએ દરરોજ સવારની આરતીમાં પોતાની સંહિતા છે ત્યાં આવવાનું અને સાંજે અને અહીંયા શ્રી સ્વામિનારાયણ મંદિર કેટલું સરસ લાગી રહ્યું છે, લાઇટિંગ વાળું. હવે રાત થઈ ગઈ છે તો લાઇટિંગ થઈ ગઈ છે. અહીંયા મંદિર પણ છે, તો ચાલો આપણે અહીંયા મંદિરમાં જઈશું અને દર્શન કરીશું. જય શ્રી નારાયણ દેવ.
તો આપણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યદેવ અને બજરંગબલીના દર્શન કરીને આવી ગયા છે. હવે અહીંયા કરીશું શિક્ષાપત્રી મંદિર, શ્રી સ્વામિનારાયણના દર્શન કરીશું અને અહીંયા ખૂબ સરસ કૃષ્ણ ભગવાનની રંગોળી પણ પાડેલી છે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે આપણે આવી ગયા છે ભોજનાલય તરફ. અહીંયા યજમાન ભોજનાલય પણ છે, તો ચાલો આપણે જઈશું અને ભોજન કરીશું. અહીંયા સામે મેપ પણ દર્શાવેલો છે, તમે મેપ દ્વારા પણ અહીંયા ફરી શકો છો. ઘણું મોટું ભોજનાલય છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા ટોટલ 8 ભોજન કક્ષ બનાવેલા છે. અહીંયા તમને બપોરે 11:30 પછી અને સાંજના 7 વાગ્યા પછી ભોજન મળી જશે. તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ ભોજન હતું. અમે ભોજન કરીને બહાર આવી ગયા છીએ અને હવે ખૂબ સરસ લાગી રહ્યું છે. લાઇટિંગ થઈ ગઈ છે, તો હવે આપણે જઈશું વેદશાળા અને મહાપૂજા યજ્ઞ જોવા માટે. તો આપણે હમણાં આવી ગયા છે વેદશાળા તરફ અને અહીંયા ઋગ્વેદ કુટીર છે. 4 વેદોની 4 કુટીર બનાવેલી છે. આ છે યજુર્વેદ કુટીર અને અહીંયા લખ્યું આ પુરાણા મંદિર. ખૂબ સરસ બનાવેલું છે પુરાણા મંદિર અને 4 વેદોની કુટીર પણ બનાવેલી છે. અહીંયા છે સામવેદ કુટીર. ત્યાં ભગવાન વેદવ્યાસજી મંદિર છે, જેમણે 4 વેદો લખ્યા એ વેદવ્યાસજી. અહીંયા તમને ગૌ ઉત્પાદન પણ મળી જવાનું છે, શુદ્ધ ગાયનું ઘી પણ મળી જવાનું છે. અને આપણે હમણાં આવી ગયા છે ગૌશાળા. અહીંયા ગૌશાળા પણ બનાવેલી છે.
અને આ છે મંત્ર કુટીર. તમે અહીંયા બેસીને સ્વામિનારાયણ મંત્ર પણ લખી શકો છો. આજે તમે સામે જોઈ રહ્યા છો એ મહાપૂજા ક્ષેત્ર છે. અને હવે આપણે આવી ગયા છે યજ્ઞશાળા તરફ. યજ્ઞશાળા તરફથી બહાર આવી ગયા છે ને આ તમે સામે જોઈ રહ્યા છો મેઇન એન્ટ્રી ગેટ છે. ખૂબ સરસ આયોજન કરેલું છે. 24 ઝોન છે ને પાર્કિંગની પણ ઘણી સારી વ્યવસ્થા છે અને પીવાના પાણીની પણ સારી વ્યવસ્થા કરેલી છે અને જમવાનું પણ ઘણું સરસ હતું. 27 જાન્યુઆરી સુધી રહેવાનું છે શિક્ષાપત્રી લેખન સમયો. તો તમે પણ એકવાર જરૂરથી મુલાકાત લેજો. તો આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી શિક્ષાપત્રી લેખન સમયનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે.